ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 10:30 વાગ્યાની. એ પણ રસોડામાંથી બહાર કપડાં ધોવાઈ ગયા છે. રસોડામાં પણ આપણે જો દાળ બફાઈ ગઈ છે, ભાત અત્યારે અહીંયા બફાઈ ગયા છે. તો ચાલો આપણે આખો દિવસ ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો અહીંયા જોઈ શકો છો ભાત બફાઈ રહ્યા છે, આપણે દાળ બફાઈ ગઈ છે. તો ચાલો શાકમાં શું બનાવું છું એ હું તમને બતાવું. તો શાકમાં આપણે દેવાનું છે અહીંયા કોબી આપણે સુધારીને લઈ લીધી છે, તુવેર દાણા લીધા છે. તો કોબી તુવેર દાણાનું શાક બનાવવાનું છે. ને આજે અમારે ભાઈઓને આ શાક બહુ ગમે, તો મેં વિચાર્યું કે લાવું તુવેર દાણા નાખી ને કોબી બનાવશું તો મજા આવશે. વટાણા નાખી બટાકા નાખીને તો ઘણીવાર બનાવેલું છે, પણ આજે આપણે તુવેર દાણા નાખીને બનાવશું, જેથી આપણે ટિફિનમાં જે ભાઈઓ જમે ને એમને ગમે ને એટલા હાટું થઈને આપણે આજે તુવેર દાણા નાખી રહ્યા છે. તો બપોરના ટિફિનમાં આપણે બનાવી રહ્યા છે કોબી તુવેર દાણાનું શાક. જો અહીંયા ભાત બફાય, દાળને ઉતાર લઈએ, શાકનો વઘાર કરશું આપણે. પહેલાં તો આ દાણા છે એને સાફ કરી લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવી રહ્યા છે શાક. તો અહીંયા કઢાઈ રાખી દીધી છે. હવે આપણે કઢાઈમાં નાખશું તેલ, અને તેલને થવા દઈશું ગરમ. જો અહીંયા આપણે કોબી લીધી છે સુધારીને, અને તુવેર દાણાને પણ ધોઈને લઈ લીધા છે. તો અહીંયા ધોઈને નીકળતા કરી દીધા છે ને. તો ચાલો તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખશું એમાં રાઈ જીરું. આદુ મરચાં પણ કટિંગ કરીને લઈ લીધા છે. દાળ પણ વઘારવાની છે. તો પહેલાં શાકને વઘારી દઈએ જેથી શાક ચડે. એટલી વારમાં આપણે દાળનો પણ વઘાર કરી લઈશું. તો ચાલો ફટાફટ બનાવીએ આપણે મસ્ત મજાનું કોબી તુવેર દાણાનું શાક. રાઈ નાખી દીધી છે. સાથે જીરું પણ નાખશું આપણે. તો ચાલો હવે આપણે નાખશું એમાં હિંગ, આદુ મરચાં, એમાં નાખશું આપણે તુવેર દાણા. હવે નાખશું આપણે કોબી. થોડું કરી અને કોબી નાખશું. હલાવતા રાખશું આપણે કોબીને. લગભગ તો સમાઈ જશે, વાંધો ન આવે. પેલા આને મિક્સ કરી દઈએ, પછી મસાલા કરશું. અહીંયા બધા મસાલા થઈ ગયા છે. હવે મિક્સ કરી દઈશું. આપણે આમાં બધા મસાલા કરી લીધા છે. ફટાફટ મિક્સ કરી અને ચડવા દઈએ. સાથે સાથે આપણે દાળ વઘારવાની પણ તૈયારી કરી લઈએ. અને મારે બીજું પણ શાક બનાવવાનું છે, કેમ કે મારે ભાઈ કોબી નથી ખાતા. મારે પાંડુભાઈ આવી ગયા છે પાણી પીવા માટે. રસોડામાં એન્ટર થઈ ગયા છે. જો હા એમ હા ભાઈ હા. તો પાંડુભાઈ પાણી પી અને મને દૂધ લઈ આવી દેજો. આજે દૂધ નથી આવી છે. પૈસા ખિસ્સામાં છે. પાંડુભાઈ હવે અમારે દુકાને જાય, એને પૈસા આપીએ. ગોલ્ડ લઈ લેજે, કોફી લઈ લેજે 5. ઓકે. તો ચાલો અહીંયા બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ચડવા દઈશું. હા, તમે જોઈ શકો છો મસ્ત મજાનું શાક અહીંયા આપણું હવે ચડી રહ્યું છે ને બાકી સરસ મજાનું. તો હવે આને ઢાંકીને આપણે ધીમા તાપે ચડવા દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું દાળનો વઘાર કરી રહી છું. જોઈ શકો છો તમે 11:30 થઈ ગયા છે. અને એને ટાઈમ તો પાણીની જેમ વયો જાય છે, ખબર નથી પડતી. જુઓ શાક પણ હવે આપણે ચડી ગયું છે, વાત થઈ છે. હવે અત્યારે હું દાળનો વઘાર કરી અને પછી મારે વઘાર કરવાના છે ચણા. બરોબર, સલાડમાં મૂળા સુધારેલા છે આજે આપણે, કેમ કે કોબીનું શાક છે ને એટલે મૂળા દેવાના છે. મૂળા મેં સુધારી લીધા છે. અને આ બાજુ કોબીનું શાક ચડી ગયું. લઈએ કોબી તો ચડી જાય, તું એ ના કરતા થોડાક વાર લાગે.
ધીમા તાપે મેં કોબીનું શાકને ચડવા દીધું હતું આ બાજુ, બરોબર, જેથી ધીમા તાપે ચડી જાય, બરોબર. થોડીક વાર પછી બંધ કરી દઈશું. અને એક ટમેટા પણ ચડી ગયા છે, દાળ નાખી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે લોટ પણ બંધાઈ ગયો છે, આ બાજુ દાળ પણ ઉકળી ગઈ છે. આપણે શાક પણ, બે શાક બની ગયા, ચણાનું શાક પણ બની ગયું ને કોબીનું શાક પણ, બરોબર. તો અત્યારે હવે હું લોટ મસળી રહી છું ને ફટાફટ કોયણા કરી દઈએ. 11:15 થઈ ગયા છે. આપણે 70 જેટલી રોટલી બનાવવાની છે. તો પહેલા તો કારખાનાનું ટિફિન આપણે ભરી દઈશું, બરોબર. તો કારખાનાના ટિફિનમાં મારે 50 રોટલી નાખવાની છે અને બાકીની બધી પછી 1 વાગ્યા પછીની ટિફિનો હોય, આ 12:30 સુધીમાં હોય. તો પહેલા આપણે 50 રોટલી બનાવી દઈએ ને એ ટિફિન પેક કરીને મૂકી દઈએ, પછી નિરાશ હોય, બરોબર. તો ચાલો બનાવે પહેલા આપણે 50 રોટલી. થોડો લોટ લઈ સરસ મજાનો મસળી દો ને રોટલી ચાલો કરી દો, બની જાય ફટાફટ. તો ચાલો, અહીંયા લોટ મસળાઈ ગયો છે. હવે આપણે એના ગોળા કરી લઈએ, બરોબર. સવારથી કામ કરો ને તો પણ નથી ભેગું થયું. સવારથી જેમ કપડાં ધોવાનું, ફળિયું ધોવાનું, કચરા પોતા તો હવે બાકી રાખી દીધા. કચરા પોતા તો આપણે બપોરે જ કરીએ. હવે સવારે ક્યારેક ટાઈમ મળે તો કરી નાખીએ. રાત્રે તો અમે કરીને જ હોઈએ આખા ઘરમાં કચરા પોતા, એટલે હું વાંધો ન આવે. સવારે સાવણી મારી દે તો બી, કેમ કે અત્યારે બધું ઢોળાતું હોય એટલે હવે ટિફિનો ભરી અને પછી વાસણ ઉટકીને કચરા પોતા કરી નાખવાના, બરોબર. કચરા પોતામાં નમું આવે સ્કૂલેથી કરાવી દઈએ. તો ચાલો, ગોળણા થઈ ગયા છે. તો 50 ગોળણા આપણે પહેલા કરી લીધા. તો એ રોટલી આપણે પહેલા બનાવી દઈશું, નહીં તો મોડું થઈ જશે, કેમ કે 12માં 5 જ મિનિટ બાકી છે અને અત્યારે આપણે પ્લીની શરૂઆત થઈ ગઈ છે. તો પહેલા આ બનાવી દઈએ અને પછી બાકીના ટિફિનોની પછી રોટલી બનાવશું. એ તો આપણે મોડેથી દેવાની હોય એટલે ઓમ વાંધો ન આવે, બરોબર. તો એ રોટલી પછી બનાવશું અને આ બનાવી દઈએ આપણે પહેલા કારખાનાનું 12:30 સુધીમાં ભરાઈ જવું જોઈએ ટિફિન. બહુ મોડું થઈ ગયું, સુધારવાનું હોય ને શાક એટલે મોડું થાય, બરોબર. કેમ કે આજે કોબી સુધારવાની હતી આપણે, એટલા હાટું થઈને. ચાલો બનાવે ફટાફટ. હવે રોટલી શરૂઆત થઈ ગઈ છે રોટલી બનાવવાની, બરોબર. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનું તુવેર કોબીનું શાક બનીને તૈયાર છે. રોટલી, મૂળા, ભાત છે, પછી અહીંયા ચણાનું શાક બનાવેલું છે, દાળ છે, કેમ કે એક ભાઈને અમારે કોબી નથી ભાવતું, એમના હાટું થઈને આપણે ચણાનું શાક બનાવેલું છે. તો છે ને બાકી મસ્ત મજાનું જમવાનું બપોરનું બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો ફટાફટ ટિફિનો ભરી દઈશું, કેમ કે 12:30 જેવું થવા આવ્યું છે. 12:30માં 10 જ મિનિટ બાકી છે. ફટાફટ ટિફિનો ભરી દઈએ. ફ્રેન્ડ્સ, જુઓ 1:45 જેવું થવા આવ્યું. નમુ સ્કૂલેથી આવી ગઈ છે. આજે તો ફ્રી ડ્રેસ હતો એટલે, અને રસોડામાં બધું આમને આમ પડ્યું છે. તો અહીંયા મારો પગ પહોંચી ગયો છે, જોઈ શકો છો તમે. આજે ઊભા રોટલી બનાવતા તો છે ને નમુની રાહ જોતી હતી હું કે આવે ને તો માર્કેટ જવાનું છે. અત્યારે હવે હું જાઉં છું માર્કેટમાં કાંઈક હશે કે નહીં એ બી ખબર નથી, પણ જાય ખરા. ચંદ્રેશમાં જાશું એટલે થોડું ઘણું શાક મળી જશે આપણને. ચાલો ફટાફટ જાય માર્કેટ અને આવીએ પછી કાંઈક લઈ આવશું ને, કેમ કે સાંજે કાંઈ નથી શાકમાં દેવા હાટું. તો હવે એની વ્યવસ્થા કરવાની. દિવસે તો થઈ ગયું પણ સાંજની વ્યવસ્થા બી કરવાની. લાઇટો બંધ કરી છે. તો ચાલો ફટાફટ જાય માર્કેટ, મળીએ પછી ઘરે આવીને સીધા. તો ચાલો ફ્રેન્ડ, આ જોઈ શકો છો આ ઇંગ્લિશ પૌવા છે, તળવાના પૌવા. તો આ પૌવા આપણે પહેલી વાર આવા પૌવા જોયા, બરોબર. ત્યારે આવા પૌવા જોયા નથી, તો તમે પણ જોઈ લો. તમે નો કદાચ જોયા હોય તો આ ઇંગ્લિશ પૌવા છે. તો આ મેં બોક્સમાંથી કાઢી લીધા છે. હવે હરખા પૌવાના ભાગ કરવાના છે.
તો જો મેં અહીંયા હરખે હરખું આ જો આ છે ને આપણી પાસે બકડ્યું એમાં લઈ લીધા છે, તો આ બકડીઓમાં નાખી દઈશું ને આ બધા આમાં નાખશું, જેથી કેટલા થાય આપણે ચેક કરશું. બરાબર, તો જો આ મોટું દઈને છે એને નાખી દઈશું. તો આમાંથી ખાલી કરી લીધા આપણે ત્રણેય વાસણમાં. હવે ફરીથી આમાં બોક્સમાં નાખશું. બરાબર, ચાલો ફટાફટ નાખીએ આપણે પૌવા. તો ચાલો ફ્રેન્ડ્સ, સરખા આપણે હવે પૌવા આપણે કરી લીધા છે. તો જો આ બોક્સમાં આપણે નાખી દીધું છે. આટલું જ જે આ બકડ્યું છે એટલું તો એ હવે કોથળીમાં ભરવાનું છે. તો ચાલો આને કોથળીમાં ભરી દઈએ અને આમાં સરખે સરખો જ આપણે નાખેલું છે. બરાબર, તો ચાલો ફટાફટ આને હવે કોથળી ભરી દઈએ. આ કોથળી છે પણ આમાં મજા આવે નથી. બરાબર, થોડી ટિફિન ભરાઈ લેવી. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા વાગી ગયા છે સાંજના 6:10. જો બહારથી કપડાં પણ આપણે લઈ લીધા છે અને આપણે પગ દુખતો ને તો આપણે જો મોજા પહેરી દીધા છે. આ સ્પ્રે છાંટ્યું તો બતાવું તમને. આ સ્પ્રે છાંટી અને પછી મેં મોજો પહેરી દીધો છે, તો અત્યારે તો થોડુંક સારું છે. દિવસે આપણે છે ને મેથી ને એવું લઈ આવ્યા હતા ને શાકમાં, એ વીણી. તો જુઓ અહીંયા મેથી અને રીંગણ ને વટાણા નાખીને આપણે શાક બનાવવાનું છે. તો જુઓ અહીંયા ધોઈને મસ્ત મજાનું નિતારતું કરી દીધું છે. તો ચાલો રસોડું ચાલુ કરી દઈએ. આ ઘડિયાળમાં મારે 4 વાગે છે. અહીંયા ફટાફટ હંકેલો કરી અને પહેલાં તો શાક બનાવવા રાખી દઈશું આપણે, પછી ગોઠવશું વાસણ. તો ખીચડી અને શાક પહેલાં રાખી દઈએ. મારે આ શાક એટલું નથી બનાવવાનું, કેમ કે આપણે બીજા છે ને ભાઈઓ એમને મેથી ભાજી નથી મજા આવતી, તો આપણે એમના માટે સેવ ટમેટાનું શાક બનાવશું. તો 2 શાક હશે અને સાથે કઢી પણ હશે અને ખીચડી પણ હશે. બરોબર, તો આજે ઢીલી ખીચડી નથી બનાવવાના, આજે આપણે તુવેર દાળવાળી ખીચડી બનાવશું. તો ચાલો ફટાફટ શાક અને તૈયારી કરીએ. તો ખાંડેલું મરચું નાખીશ, તો હું ફટાફટ મિક્સરમાં જ કરી દઈશ. આજે ખાંડીશ ને મિક્સરમાં આદું અને મરચાં ચીલી કટર કરી દઈશું ફટાફટ, જેથી વાર ન લાગે. હું તમને બતાવું. બરાબર, તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે હવે મરચાં લઈ લીધા છે, અહીંયા મિક્સરનું ખાંડ પણ લઈ લીધું છે. તો ચાલો આપણે આના ડીતા કાઢી નાખશું. આના ડીતા આવે ને એ કાઢી નાખી અને આપણે મિક્સર જારમાં નાખી દઈશું. સાથે પછી આપણે છે ને એમાં નાખશું આદું, કેમ કે એમાં લસણ નથી ખાતા એટલે આપણે આદું નાખશું. પછી સરસ મજામાં આપણે પીસી લઈશું. બરોબર, વાર ન લાગે. ચીલી કટરમાં બી થાય પણ હું આમાં કરી દઉં ફટાફટ, હમણાં થઈ જશે, વાર ન લાગે. પછી આપણે શાકનો વઘાર કરી લઈએ, સાથે સાથે આપણે ખીચડી પણ બનાવી દઈશું. એ પણ તુવેર દાળવાળી. તો પહેલાંમાં બફાટું રાખી દઈશું, જેથી વાર ન લાગે. કુકરમાં નહીં બનાવીએ આપણે. કુકરમાં બનાવવાની થશે તો ઢીલી ખીચડી, કેમ કે અમારી તો ખીચડી બી 2 હોય, શાક પણ 2 હોય, બધું અલગ અલગ હોય. કેમ કે કોકને ઢીલી ભાવે, કોકને નથી ભાવતી ને એવું બધું ચાલ્યા રાખે. બરોબર, તો ચાલો આજે તો મેં વિચાર્યું કે તુવેર દાળવાળી બનાવશું, પણ જોઈએ હવે કેવી રીતના આગળ. બરોબર, તો પહેલા તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે શાક વઘારવાની તૈયારી થઈ ગઈ છે. જુઓ મરચું પણ આપણે કરી દીધું છે, આ જોઈ શકો છો. હવે ફટાફટ શાક વઘારી દઈએ. તો ચાલો કડાઈમાં નાખી દઈશું આપણે તેલ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે વઘાર ચાલુ કરી દીધો છે. સાથે આપણે હવે સેવ ટમેટાનું શાક તો નહીં બનાવે, બટેકાનું શાક બનાવશું, વટાણા બટેકાનું શાક. કેમ કે ઓર્ડર પણ છે 3 ટિફિનનો. હમણાં ફોન આવ્યો હતો, અહીંયા અમે રહીએ ને એના શેરીમાં જ છે, એટલે આપણે એમને વટાણા બટેકાનું શાક આપશું, સાથે તેલી ખીચડી પણ આપશું. તો બીજી બાજુ આપણે આપણા ભાઈઓ માટે હવે ખીચડી બનાવી દઈએ. તો પેલું રાખી દઈએ આપણે. તો તેલી ખીચડી પણ બનાવશું, રેગ્યુલર પણ હશે, 2 અલગ અલગ બનાવશું. આમાં કાલે કોટ ડ્રેસ તો પહેરીને મને બતાવી રહ્યા છે કે મમ્મી કેવા લાગે છે. સારા લાગે, વાંધો ન આવે, મસ્ત લાગે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે વઘાર કરી લીધો છે. આજે આપણે વટાણા નાખેલા છે, વટાણા રીંગણ મેથીનું શાક છે. ચાલો ફટાફટ આને ચડવા. મારી પાસે ખોલવાનો ટાઈમ હતો હજી ખરી કાઈ, તો ઈ મેં શાક બનાવ્યું હતું સવારે. નાખી દીધી. હા, એ નાખી દીધી. પછી ખોલવાનો ટાઈમ નતો, તો કઈ રોજ ને રોજ તુવેર ન ખવડાવાય ને, વટાણા બી ક્યારેક નાખે. વટાણા સારા લાગે, હું ઘણી વાર બનાવું. સારા લાગે. કીધું એક જેવા જેવા ત્યાં તો ફેરવું. તો જુઓ, આજે બટેકાનું શાક બનાવવાનું છે મારે. પણ આને ચડવા રાખી દો ને પછી ચાલુ કરો એમ. બાજુ ખીચડી બને ને આ બની જાય.
તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે મેથીની ભાજી અને વટાણા ચડી રહ્યા છે. જો કેટલા હતા ને કેટલા થઈ ગયા. આ બાજુ ભાત પણ બની રહ્યા છે. પછી મેથીની ભાજીના ભાત થઈ ગયા તો આપણે વટાણા બટેકાનું શાક બનાવશું. બરોબર, તો ચાલો ફટાફટ બેમાંથી એકને ચડવાની રાહ જોઈએ, પણ એટલી વારમાં આપણે બાંધશું લોટ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે મેથીની ભાજી ઓલમોસ્ટ થઈ ગઈ છે, તો સાથે આપણે નાખશું ચણાનો લોટ અને જુઓ અહીંયા ભાત. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા બટેકા બફાઈ રહ્યા છે. આ બાજુ ખીચડી માટે પણ કુકર રાખી દીધું છે ગરમ પાણી થવા માટે. જુઓ, દિવસ કરતા લોટ છે ને વધારે રાત્રે, તો અહીંયા આપણે લોટ ચાળી દીધો છે, એ પણ બકડિયામાં. દિવસે તો આપણે છે ને કાચરોટમાં ચાળીએ, અત્યારે બકડિયું લીધું છે તો એમાં મેં લોટ ચાળી દીધો. એ પણ મોટું જોઈ શકો છો તમે, જોઈ લો. હવે આટલો લોટ આપણે બાંધવાનો છે. તો રાત્રે રોટલી વધારે છે, બરોબર. તો ચાલો ફટાફટ આપણે બાંધીએ લોટ હવે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે કઢી ઉકળી ગઈ છે. અહીંયા આપણા લોટ પણ બંધાઈ ગયો છે. તો હવે ફટાફટ બે ગેસ ઉપર આપણે રોટલી ચાલુ કરી દઈશું અને ફટાફટ બનાવીએ રોટલી. કઢીનો વઘાર કરી લઈએ આપણે અને રોટલી બનાવીએ, બરોબર. તો ચાલો ફટાફટ આપણે વઘાર કરીએ કઢીનો પહેલા તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હું કઢીનો વઘાર કરી રહી છું. જોઈ શકો છો તમે, વટાણા બટેકાનું શાક પણ બની ગયું છે, ઢીલી ખીચડી પણ બની ગઈ છે, રોટલી બાકી છે. તો ફટાફટ કઢીનો વઘાર કરી દઈએ. તો ચાલો, અહીંયા કઢીનો વઘાર થઈ ગયો છે. તો ચાલો ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. આ તુવેર દાળવાળી ખીચડી છે, મગ દાળવાળી ખીચડી છે, બટેકાનું શાક છે, અહીંયા મેથીની ભાજી છે, કઢી અને રોટલી. સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. આમાંથી 4-5 ટિફિનો ભરાઈને વહી પણ ગઈ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા 9:30 થઈ ગયા છે. અત્યારે અમારે બધી ટિફિનો ભરાઈને વહી ગઈ છે. 9 વાગે અમે નવરા થયા હતા અને અત્યારે જો હવે ફરીથી અમારે લોટ બાંધવો પડે, કેમ કે અમારે જમવાનું બાકી છે. અને આમાં લોટ નવો લઈ લીધો, કેમ કે લોટ થઈ ગયો પૂરો. કાલે 11 છે એટલે જમવાનું તો જોવે. અને આવું હોય જોઈ લ્યો, બધા એમ કે એમને મજા છે, તો આવી મજા અમારે. આ તપેલા કેટલા પડ્યા છે, બધા ઉટકવાના છે. આખો ટાપ ભરી મૂક્યો છે. હું વાસણ ઉટકું, નમુબેન અમારા લોટ બાંધશે.